મિત્રો, જય ધન્વંતરી. હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજકાલ આ યુગની અંદર અથવા તો આ સમયની અંદર ચામડીના રોગો વિશેષ જોવામાં આવે છે અને નરી આંખે દેખાય છે. કારણ કે ચામડીમાં એક તો વિકૃતિ આવે છે અને વિવર્ણતા આવે છે, એનો કલર આખો બદલી જાય છે. ઘણા બધા ચામડીના રોગો છે. એ રોગ કેમ થાય છે, શા માટે થાય છે, એ બહુ લાંબી પ્રક્રિયા છે. પરંતુ બે રોગ કંઈક એવા છે કે લગભગ ઘણાને હોય છે. એક છે ખરજવું અને બીજું છે દાદર. અંગ્રેજી ભાષાની અંદર જોઈએ, મેડિકલ ભાષાની અંદર જોઈએ તો ખરજવાને ડર્મેટાઇટિસ કહેવામાં આવે છે અને દાદરને ડર્મેટોઝ કહેવામાં આવે છે. મિત્રો, દાદર અને ખરજવું એ પર્યાય નથી, બે એકબીજા જુદા છે. એમાં પણ બે પ્રકાર છે બેયના. કોઈને સૂકું ખરજવું હોય છે, કોઈને પાણી પડતું આદ્ર ખરજવું હોય છે. દાદરમાં પણ કંઈક એવું છે, કોઈને એનાથી પાણી સ્રવે છે અને કોઈને સૂકી કાળી દાદર હોય છે. તો આ બધું થવાનું મુખ્ય કારણ એ આપણું પેટ છે. વિદાહી ખોરાક, વિદાહી અન્નપાન, અપચો અને રક્તજન્ય દુષ્ટિ, જે આ બધું સમય પછી, ઘણા બધા સમય પછી આ બધું થતું હોય છે. સંસર્ગજન્ય પણ થાય છે. એમાંની દાદર એક છે. કોઈને થયું હોય અને આપણા સંપર્કમાં આવે તો આપણને ચોક્કસ થાય. તો આ જે છે દાદર અને ખરજવું, એની અંદર ઉપચારની અંદર આપણે જોઈએ તો આજકાલ છે ને એલોપેથીની દવાઓ એની અંદર ખૂબ વપરાય છે. લોકો એની મેળે લે છે, સેલ્ફ મેડિકેશન જેને કહેવામાં આવે છે. આ લીધે જ રાખે છે. પરિણામ એ આવ્યા છે કે આ બેમાંથી કઈ મટતું નથી અને શરીરની અંદર બીજા રોગ એ આવી જાય છે. ઘણા બધા પેશન્ટ એવા આવે છે કે આવી બધી દવાઓ લેવાથી કોઈને એનોરેક્સિયા એટલે મંદાગ્નિ થઈ જાય છે, કોઈને કબજિયાત થઈ જાય છે, કોઈને મનની એકાગ્રતા રહેતી નથી, આખો દિવસ શરીર લૂઝ રહે છે, મનની તાકાત ઘટી જાય છે અને સુસ્ત થઈને લોકો પડ્યા રહે છે. છતાં પણ એનું સેવન કરે જ રાખે છે. મિત્રો, બહુ અગત્યની વાત છે કે ચામડીમાં જ્યારે આ બે પ્રકારના રોગ થાય, દાદર અથવા તો ખરજવું, કોઈ ચામડીના રોગો, તો એના માટે એલોપેથી દવા કરતા આયુર્વેદની દવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ફરક માત્ર એટલો છે કે ઓલામાં તમે એલોપેથીમાં કોઈ જાતની પરેજી રાખવાનું એ લોકો કહેતા નથી, જ્યારે આયુર્વેદની અંદર 50% પરેજી, 50% મેડિસિન, આ બે બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો જેને જેને દાદર કે ખરજવું થયું હોય, પ્રથમ તો એણે હળવો ખોરાક, એકદમ સ્વાદિષ્ટ કરતા પણ સુપાચ્ય અને કોઈ પણ જાતનું શારીરિક વિકૃતિ ન આવે એવો ખોરાક, જેની અંદર આપણે વર્ણન સામાન્ય એવું કરીએ, દાળ ભાત ખીચડી, તરવીનાનું દૂધ કે બીજા કોઈ મીઠા ફળ કે રોટલી ભાખરી, આ બધું એની અંદર આવી જાય છે. ઔષધની દ્રષ્ટિએ જોઈએ તો 2 કે 3 ઔષધો પરેજીની સાથે જો લેવામાં આવે લાગલગાટ, તો જડ મૂળમાંથી આ બંને રોગો મટી જાય છે. એમાં સારામાં સારું ઔષધ હોય તો એ છે ગંધક રસાયણ.
મિત્રો ગંધક રસાયણ છે ને એ 8 પ્રકારના ઉકાળાથી એને તૃપ્ત કરવામાં આવે છે. એલચી, તજ, ગાયનું દૂધ, એ પ્રકારના 4 થી 8 દ્રવ્યો છે કે જેને 7-10 દિવસ સુધી ગંધકને એની ભાવના આપી અને ત્યાર પછી ગંધક રસાયણ નામનું ટેબ્લેટ અથવા તો ચૂર્ણના રૂપમાં એને તૈયાર કરવામાં આવે છે. અત્યારે ટેબ્લેટ પણ બજારમાં મળે છે. ગંધક રસાયણ જ, ખાલી ગંધક નહીં, એ નુકસાન પણ કરતું નથી. 1 મહિનો લીધા પછી 15 દિવસ એને બંધ રાખવું પડે છે. આવી રીતે લાગલગાટ 3 મહિના સુધી લેવાથી શરીરની અંદર કોઈ પણ પ્રકારના ચામડીના રોગો હોય એને નેસ્ત નાબૂદ કરવાની અંદર આ ઔષધિ એ સારામાં સારું કામ કરે છે. લોહીની શુદ્ધિ કરે છે, રસ રક્તને બરોબર એને નિયમિત પ્રમાણે ફેરવે છે, એની અંદર ટોક્સિસિટીને દૂર કરે છે અને કોઈને પાચન સંબંધી તકલીફ હોય તો પણ ગંધક રસાયણ એ સારામાં સારું કામ આપે છે. એની 1 ગોળી સવારે, વેસ્ક હોય તો 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે લેવાથી કબજિયાતમાં પણ રાહત થાય છે અને ચામડીના રોગો પણ મટે છે. બીજું છે મિત્રો મંજિષ્ટાદી કાથ અથવા તો મંજિષ્ટાદી ચૂર્ણ અથવા તો મહામંજિષ્ટાદી ઘનવટી. આ પણ એટલું જ કામ આપે છે. આખા ભારતની અંદર આ તો જાણીતી ઔષધિ છે. ચામડીના રોગોનું રામબાણ ઔષધ છે. ગોળીના રૂપમાં લેવું હોય તો 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે લઈ શકાય છે. મંજિષ્ટાદી કાથ પીવો હોય તો 10 થી 15 ગ્રામ જેટલું, એટલે કે 3 થી 4 ચમચી સવારે અને 3 થી 4 ચમચી સાંજે સંભાગ પાણી સાથે લેવું પડે છે. એ પણ રક્ત દૃષ્ટિજન્ય રોગોને મટાડે છે. ખાસ તો ગળ ગુમડ છે કે પછી દાદર ખરજવા છે, ચામડીની કોઈ તકલીફ છે, ઝીણી ઝીણી ફોડકીઓ થતી હોય, એની અંદર બળતરા થતી હોય, સારામાં સારું કામ આપે છે. મિત્રો ત્રીજું છે એ ભંગ ભસ્મ છે. ભંગ ભસ્મ ક્યારે અપાય? કે જ્યારે રોગ મટતો ન હોય, લાંબા સમયથી થયો હોય, તો મિત્રો ચામડીના રોગ માટે આ ભંગ ભસ્મ એ ત્રિફળા સાથે આપવાથી ખૂબ ખૂબ રાહત થાય છે. ત્રિફળા ચૂર્ણ અથવા તો ત્રિફળા ક્વાથ અથવા તો ત્રિફળા ગુગળ, આનું સંમિશ્રણ કરી ગોળીના રૂપમાં સવાર સાંજ 2 ગોળી ત્રિફળાની અને ભંગ ભસ્મ 250 મિલીગ્રામ જેટલું લેવાથી ખૂબ ખૂબ રાહત થાય છે. ઘણા બધા ઔષધો છે મિત્રો, પરંતુ ચામડીના રોગોને દૂર કરવા માટે આ 3 જે મેં કીધા એ ઔષધ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. તો જ્યારે જ્યારે આવી તકલીફ થાય ત્યારે નજીકના આયુર્વેદ ચિકિત્સકને મળી અને આ યોગ લેવામાં આવે તો 2-3 મહિનાની અંદર તમારા ચામડીના તમામ રોગો મટી જાય છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.